પેલો કે હું મોટો, કાર્તિક કે, ગણેશજી કે હું મોટો. એ વખતે શંકર ભગવાન અને પાર્વતીએ કે ભાઈ કેમ બે જણા વાદે વધ્યા? એટલે ગણપતિ ભગવાન કે હું મોટો અને કાર્તિક કે હું મોટો. એ વખતે પરમાત્માની કૃપાથી શંકર ભગવાને પાર્વતીજી આજ્ઞા કરી કે જે 68 તીર્થની યાત્રા કરીને જે વહેલો ઘેર આવે એ મોટો. એટલે કાર્તિક તો પવન વેગે ઉઠતા હતા, ગણપતિ તો દુંદાળા હતા, એમનું શરીર પણ બહુ મોટું ભારે હતું, એમને હેડવાની 68 તીર્થ યાત્રા કરવાનું એમની એટલી બધી શક્તિ નથી. એ વખતે કાર્તિક તો કહેતાની હાથે પવન વેગે ઉડવા માંડ્યા અને 68 તીર્થની યાત્રા કરવા નીકળી પડ્યા. એ વખતે ગણપતિ ભગવાને માતા પિતા શંકર ભગવાન અને પાર્વતીને બેહારીને માતા પિતાના પાછળ 68 તીર્થના ફેરા કરવા માંડ્યા. એ વખતે 68 તીર્થના ફેરા કરવા પેલા 68 તીર્થની યાત્રા કરીને કાર્તિક ઘરે આવ્યા ત્યાં સુધી આ શંકર ભગવાનના અને પાર્વતીના પાછળ કોરમોર ગણપતિએ 68 તીર્થના માતા પિતાના કોરમોર ફેરા કર્યા. એ વખતે કાર્તિક કે ગણેશ તું તો અહીંયા છે, હું તો 68 તીર્થની યાત્રા કરીને આવ્યો. એ વખતે શંકર ભગવાને પાર્વતી આજ્ઞા કરી કે ભાઈ ભલે તું 68 તીર્થની યાત્રા કરીને ઘરે આવ્યા, પણ જેને માતા પિતાના પાછળ 68 તીર્થની યાત્રાના ફેરા કર્યા એટલે ગણપતિ મોટા. એ વખતે શંકર ભગવાને અને પાર્વતીએ ગણપતિને મોટા બિરદું આલ્યું કે જાણે હરેક કાર્ય હશે, ગમે તેવું કાર્ય હશે તો પેલું પરમાત્માના પહેલા ગણપતિ પૂજા છે. આપણે ગમે તેવું કાર્ય હોય તો પહેલા આપણે ગણપતિનું પૂજન હોય છે. મકાન બનાવવું હોય, ફેક્ટરી બનાવવી હોય, ખેતી કરવી હોય, ગમે તે કાર્ય હોય તો પેલું ગણપતિની પૂજા થાય છે. એટલે જો માતા પિતાના 68 તીર્થના ફેરાથી જો ગણપતિને આવડું મોટું વચન મળ્યું હોય તો આપણે બધા ગણપતિ થઈ જાઓ અને માતા પિતાની સારી સેવા કરો, તો એનું ફળ તમને પરમાત્મા ભગવાન આલશે. ખોટા વ્યસનોથી દૂર રહેવું, પાન પડીકીઓ, મસાલા માવા એવા ખોટો વ્યસનો અત્યારે ભયંકર રોગ બધા થતા હોય છે. તમે જુઓ આ કોરોનાના રોગમાં લાખો નહીં, હજારો નહીં, પણ કરોડો માણસો, આપણો ભારત નહીં પણ અનેક દેશોમાં બધાનો મૃત્યુ થયો છે. એના વતીથી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ આવો કોરોના જેવો રોગ ભગવાન આપણા દેશમાં નહીં પણ બધા દેશોમાં ના આવે એવી આપણે ભગવાન જોડે પ્રાર્થના કરીએ, ગોગા મહારાજ જોડે પ્રાર્થના કરીએ. અને જે આત્માઓ જ્યાં હોય કોરોનામાં એના આ ભાગવત કથાનું ફળ મળે, એમના આત્માને શાંતિ મળે એવી આપણે પરમાત્મા જોડે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અને સદાય માટે આ ગામની આ કુટુંબની ભગવાન ખૂબ ચડતી કળા રાખે અને